ટીનુ ચકલી પોતાના પતિ ટિંકુથી હેરાન રહ્યા કરતી હતી. તે ખૂબ જ આળસ કરતો હતો અને આખો દિવસ માળામાં પડી રહેતો હતો, ત્યાં સુધી કે તેના ખાવાની વ્યવસ્થા પણ ટીનુ ચકલીને કરવી પડતી હતી. વરસાદની ઋતુ ચાલી રહી હતી. એવામાં ટીનુ ચકલીએ 2 ઈંડા આપ્યા અને આખો દિવસ તેમની દેખભાળ કરવામાં લાગી ગઈ. એક દિવસ દેડકો, મરઘીનું બચ્ચું અને ઉંદર ટીનુ ચકલીને મળવા આવ્યા. ટીનુ બહેન, તમે કેમ છો? હું તો એકદમ સરસ છું. તું કહે, તું કેવો છે? અમે પણ એકદમ મજામાં છીએ. અને આ ટિંકુ ક્યાં છે? તે જુઓ, આરામથી માળામાં ઈંડાની પાસે બેઠા છે મહારાજ. ટીનુ, આપણે ઘણા દિવસો પછી મળ્યા છે અને મોસમ પણ કેટલો સરસ છે. ચાલને ક્યાંક ફરવા જઈએ. હા, તે સારો આઈડિયા છે. કહીને ટીનુએ ટિંકુને કહ્યું, સાંભળો, તમે પ્લીઝ સાથે આવો છો ને? અરે હું આવીને શું કરીશ? ફાલતુમાં તમે થાકવા જઈ રહ્યા છો. મને તમારાથી આ જ આશા હતી. ક્યાંક ફરવા જવું પણ થાકેલા જેવું જ લાગે છે. ઠીક છે, તમે અહીં જ બેસીને ઈંડાનું ધ્યાન રાખજો. અમે જઈ આવીએ છીએ. કહીને ટીનુ ચકલી તે બધા સાથે ફરવા માટે નીકળી ગઈ. તેઓ ઘણા સમય સુધી જંગલમાં ફર્યા, વાતો કરી અને આમ ટીનુ ચકલીને ખૂબ સારું લાગ્યું. પછી બધા એક તળાવના કિનારે જઈને ઊભા રહ્યા. ચલો બધા તરીએ અને મજા કરીએ. કહીને દેડકો પાણીમાં કૂદી ગયો. ત્યાં જ મરઘીનું બચ્ચું બોલ્યું, પણ અમને તો તરતા નથી આવડતું. અમે કેવી રીતે મજા કરીશું? સાંભળીને દેડકો હસવા લાગ્યો અને ખૂબ મજાથી તળાવમાં તરવા લાગ્યો. બીજા બધાને પણ તળાવમાં ઉતરવાનું મન થયું અને તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. ત્યાં જ ટીનુની નજર એક નારિયેળના ઝાડ પર પડી, જેની નીચે મોન્ટુ વાંદરો બેઠો બેઠો નારિયેળ ખાતો હતો. તે નારિયેળ ખાઈને ત્યાંથી જતો રહ્યો. ટીનુએ નારિયેળનું કોચલું જોઈને તેને એક વિચાર આવ્યો. તે વિચાર બીજા બધાને કહ્યો. પછી તે નારિયેળના કોચલાને ખસેડીને તળાવના કિનારે લાવી. મરઘીનું બચ્ચું ક્યાંકથી એક લાકડીનો ટુકડો ઉઠાવી લાવ્યો અને ઉંદર એક દોરો ઉઠાવી લાવ્યો. પક્ષીભાઈ, આ લાકડીને નાળિયેરમાં ફસાવીને તેને ઊભી કરી દો. સારું, હું કરું છું. એમ કહીને તેણે તે લાકડી નારિયેળના કોચલાની અંદર ફસાડી દીધી અને ઉંદરે તે દોરાને લાકડી સાથે બાંધી દીધો. આમ કરવાથી તેમના માટે એક સરસ મજાની નાવડી તૈયાર થઈ ગઈ અને બધાએ તે નાવડીને ખસેડીને તળાવમાં નાખી. અને તેમાં બેસીને તળાવ ફરવા નીકળી પડ્યા. આ જોઈને દેડકો તો ખુશ થઈ ગયો અને બધાએ તળાવમાં ખૂબ મજા કરી. પછી સાંજ પડતા પડતા તે બધા કિનારે આવી ગયા. નાવડીની સવારી કરીને બહુ મજા આવી. હવે આ નાવડીનું શું કરવું છે? એને અહીંયા છોડી દઈએ? ના, તમે તેને મારા માળા સુધી લઈ આવો. આવતી વખતે પણ નાવડીની સૈરની મજા માણીશું. તેની વાત સાંભળીને બધા તેની સાથે સહમત થયા અને નાવડીને ટીનુના માળાવાળા ઝાડ પાસે લઈ ગયા. અને આમ ટીનુ ઘણી થાકી ગઈ હતી. તમને લોકોને આટલા દિવસો પછી મળીને ખૂબ આનંદ થયો. આવતી વખતે પણ જલ્દી મળવા આવજો. અમને પણ બહુ સારું લાગ્યું ટીનુ. જલ્દી જ મળીશું. અલવિદા કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા. ટીનુએ ટિંકુને કહ્યું કે, સાંભળો, ઝાડની નીચે આપણી નાવડી ઊભી છે. કોઈ તેને લઈ ના જાય. તમે મારી સાથે નીચે ચાલો. આપણે બંને તેને ઉપાડીને આરામથી ઉપર લાવી શકીએ છીએ. અરે હમણાં તો તું એને ઉઠાવીને લાવી છે. પાછી તેને ઉઠાવીશ તો તું વધારે થાકી જઈશ. ટિંકુએ આળસ બતાવતા કહ્યું, થાકીને તો હું આવી છું, તો પછી તમને આળસ કેમ આવે છે? ટીનુની વાતની ટિંકુ પર કોઈ જ અસર ના થઈ.
અને તે થોડી વાર પછી કામ કરવાનું બોલીને સૂઈ ગયો. ટીનુ પણ તેનાથી કંટાળીને સૂઈ ગઈ. ઘણો સમય વીતી ગયો. સવારે ઉઠીને જ્યારે તેણે જોયું તો વરસાદ ખૂબ જ વધી ગયો હતો અને પાણી ઘણું બધું ભરાઈ ગયું હતું. થોડી વાર પછી પાણી તેમની ડાળી સુધી આવવા માંડશે. આ જોઈને ટીનુને તેના ઈંડાની ચિંતા થવા લાગી. અરે ઉઠો ઉઠો, હજુ સુધી ઊંડી ઊંઘમાં સૂઈ રહ્યા છો. જુઓ જરા અહીંયા શું હાલત થઈ ગઈ છે. તેના એક બે અવાજ કર્યા પછી મુશ્કેલીથી ટીંકુ ઉઠ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તે તો હેરાન થઈ ગયો. અરે આ શું, આટલો બધો વરસાદ અને આ પાણી ક્યાંથી ભરાઈ ગયું? તે વિચારો કે હવે આપણે આપણા ઈંડાને કેવી રીતે બચાવીએ. મને કંઈ જ ખબર નથી પડી રહી. જો તમે તે વખતે મારી વાત માનીને તે નાવડીને ઉપર લઈ આવી હોત તો આપણા ઈંડા આપણે બચાવી શક્યા હોત. પણ તે નાવડી તો હવે કોણ જાણે ક્યાં હશે. અને આ માળો પણ પાણીના કારણે ડૂબી જ જશે. આ સાંભળીને ટીંકુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ હવે પસ્તાવાથી કોઈ ફાયદો ન હતો. તું સાચું કહે છે. આજે મારી આળસના કારણે આપણા ઈંડા ખતરામાં છે, પણ હું તેમને કંઈ નહીં થવા દઉં. હું હમણાં જ કોઈને મદદ માટે બોલાવું છું. કહીને તે ઉડી ગયો. ટીનુને ઘણી ચિંતા થવા લાગી હતી, પણ તે પોતાના ઈંડાને છોડીને નહોતી જઈ શકતી. ટીંકુ ઘણા સમય સુધી ઉડતો રહ્યો. તે જ્યાં પણ જતો ત્યાં બધે માળા ખાલી જ મળતા, કારણ કે બધા પક્ષી પોતાનો જીવ બચાવવા માટે જંગલ છોડીને જઈ ચૂક્યા હતા. તેને ઘણા બધા માળાઓ પાણીમાં તણાતા જોયા. આ જોઈને તે ખૂબ જ દુઃખી થયો. હવે હું કશું જ નથી કરી શકતો. અમને અમારી આંખોની સામે ઈંડાને ડૂબતા જોવા જ પડશે. એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા અને પાછો પોતાના માળા તરફ જવા લાગ્યો. ટીનુ હવે ઘણી હેરાન હતી. પાણી ઘણું ઉપર આવી ગયું હતું અને તેની ડાળની નીચે સુધી આવી ગયું. થોડી જ વારમાં ડાળ ડૂબી જવાની તૈયારીમાં હતી. હે ભગવાન, હું મારા ઈંડાઓને કેવી રીતે બચાવું? લાગે છે તેમને પણ કોઈ મદદ માટે નહીં જ મળે. આખું જંગલ ખાલી થઈ ગયું છે. તે ઘણી હેરાન થઈ રહી હતી. પાણી ડાળી સુધી આવી જ ગયું હતું અને ઈંડા તેમાં ડૂબવાના જ હતા. થોડી જ વારમાં ઈંડા ડૂબવાના જ હતા અને તેણે જોયું કે સામેથી ટીંકુ પોતાની ચાંચની અંદર નારિયેળની નાવડી પકડીને આવી રહ્યો હતો. તે ડાળીએ આવીને રોકાઈ ગયો અને નાવડી ડાળી પર મૂકી દીધી. જલ્દીથી ઈંડાને મૂકવામાં મદદ કર. બંને જણાએ મળીને તે બંને ઈંડાને નાવડીમાં મૂક્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. ત્યાં જ પાણી ડાળી ઉપર આવી ગયું અને નાવડી પાણી પર તરવા લાગી. પાણીના વહેણ તરફ તેમની નાવડી ચાલવા લાગી. ટીનુ તેના ઈંડાને સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. ટિંકુ, તને આ નાવડી ક્યાંથી મળી? મેં બહુ શોધ્યું, પણ મદદ માટે કોઈ ન મળ્યું. ત્યાં જ મને મારી ભૂલનો પસ્તાવો થયો અને હું પસ્તાતો આ તરફ આવવા લાગ્યો. મને રસ્તામાં આ નાવડી તરતી દેખાઈ. મેં ખૂબ જ મુશ્કેલીથી તેનો પીછો કર્યો અને મારી ચાંચમાં દબાવીને ખૂબ જ મુશ્કેલીથી તેને અહીંયા સુધી લાવ્યો. હું ખૂબ જ ખુશ છું આ જાણીને કે તમે મહેનત કરવાનું શીખી લીધું અને આપણા ઈંડાને પણ બચાવી લીધા. બંને જણા નાવડીમાં બેઠા બેઠા ઘણી વાતો કરવા લાગ્યા અને વરસાદ રોકાયો ત્યારે નાવડી એક ટેકરી પર જઈને રોકાઈ. બીજા દિવસે ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા અને બંને જણા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓ તે જ પહાડી પર રહેવા લાગ્યા. થોડી વાર પછી પાણી સુકાઈ ગયું અને જમીન દેખાવા લાગી. જ્યારે બચ્ચા ઉડવાલાયક થઈ ગયા ત્યારે પાછા તેઓ પોતાના જંગલે પહોંચી ગયા. ત્યાં બીજા બધા જાનવરો અને પક્ષીઓ પાછા આવી ગયા હતા અને બધા ફરી એકવાર તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગ્યા.